નમસ્કાર, આપણું મેટ્રો સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે। જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડિમોલેશન યથાવત, ત્યારે ત્રીજા દિવસે પણ મેગા ડિમોલેશન ઓપરેશન કરવામાં આવ્યું, જ્યાં બેટ દ્વારકા અને ઓખામાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે 250 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। 150 બાંધકામો અને ધાર્મિક સ્થળો પણ તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે કરોડો રૂપિયાની જમીન પરના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી, જ્યાં દેવભૂમિ દ્વારકામાં દાદાનું બુલડોઝર યથાવત છે। બેટ દ્વારકા અને ઓખામાં દાદાનું બુલડોઝર યથાવત છે। 250 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। 150 બાંધકામો અને ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે। કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર જે દબાણો ઉભા કરવામાં આવ્યા હતા, આ તમામ ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું।